દિલ્હીના લાલ કિલ્લા નજીક તાજેતરમાં થયેલા બ્લાસ્ટને ધ્યાનમાં રાખીને સુરત એરપોર્ટ ઉપર હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું। એરપોર્ટના ખૂણે ખૂણે ડોગ સ્ક્વોડ સાથે રાખીને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી। એરપોર્ટ ઉપર તૈનાત સીઆઈએસએફ કર્મચારીઓ દ્વારા મુસાફરો, સ્ટાફ અને પરિસરની સલામતી સુનિશ્ચિત કરવા માટે સુરક્ષાના પગલાં વધુ કડક કરવામાં આવ્યા છે। તો તમામ પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળો ઉપર કડક તપાસ હાથ ધરવામાં આવી, જેમાં સામાન્ય તપાસ તેમજ વાહન તપાસ અને મુસાફરોની ઓળખનું વિશેષ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું। દિલ્હી બોમ્બ બ્લાસ્ટ બાદ સુરત હાઈ એલર્ટ પર મુકાયું છે। સુરક્ષા વ્યવસ્થાઓ વધારવામાં આવી છે। ભીડભાડવાળા વિસ્તારો કહો કે ભીડભાડવાળા વિસ્તારો કે પછી સુરત એરપોર્ટ પર હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે। એરપોર્ટની ઉપર સીઆઈએસએફના જવાનો તો છે, પોલીસ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે, ડોગ સ્ક્વોડની ટીમ પણ જોવા મળી રહી છે। તો સાથે જ તમામ જે સીઆઈએસએફના જવાનો છે એ પણ અહીં દેખાઈ રહ્યા છે। ડોગ સ્ક્વોડ પણ અહીં જોવા મળી રહ્યું છે। વ્યવહારિક છે કે એક જે વસ્તુઓ આવતી હોય કે પછી જે વ્યક્તિઓ આવતા હોય એ તમામનું સઘન ચેકિંગ કરવામાં આવતું હોય છે। સુરત એરપોર્ટ પર હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે। સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે। સુરત દિલ્હીના કહી શકાય કે દિલ્હીના જે લાલ કિલ્લા નજીક તાજેતરમાં થયેલા વિસ્ફોટને ધ્યાનમાં રાખીને સુરત એરપોર્ટ પર હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સુરત એરપોર્ટ પર તૈનાત સીઆઈએસએફ કર્મચારીઓ, મુસાફરો, સ્ટાફ, પરિસર સલામતી સુરક્ષિત કરવા માટે સુરક્ષાના પગલાં વધુ કડક બનાવી રહ્યા છે। તમામ પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળો પર કડક જે તપાસ છે એ કરવામાં આવી રહી છે। હાલ એરપોર્ટના દ્રશ્ય બતાવવા માંગે છે। એરપોર્ટના જે એન્ટ્રન્સ હોય છે ત્યાં પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને એમાં પણ સામાનની તપાસ, વાહનની તપાસ, મુસાફરોનું ઓળખ વિશેષ નિરીક્ષણમાં સામેલ છે। સીઆઈએસએફ, સ્થાનિક પોલીસ અને અન્ય એજન્સીઓએ સાથે મળીને કોઈ પણ અનિશ્ચિત ઘટના ન બને તેને જાણવા માટે, કોઈ અનિશ્ચિત ઘટનાને રોકવા માટે સંપૂર્ણ સુરક્ષાના પગલાં અમલમાં મૂક્યા છે। એરપોર્ટ પર કાર્યરત તમામ એજન્સીઓ વચ્ચે સુરક્ષા સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં કમાન્ડર સીઆઈએસએફ કુમાર અભિષેક અને સુરત એરપોર્ટ ડિરેક્ટરના અધ્યક્ષતામાં તમામ તૈયારીઓ થઈ હતી, સમીક્ષા પણ કરવામાં આવી હતી। આ સાથે જ કહી શકાય છે કે તમામ જે હિસ્સેદારો વચ્ચે વધુ સારું સંકલન સુનિશ્ચિત કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। સુરક્ષા એજન્સીઓ મુસાફરોને અપીલ પણ કરવામાં આવે છે, શંકાસ્પદ વ્યક્તિ, વાહન અથવા વાંધો જણાય તો તાત્કાલિક પોલીસ કર્મચારીઓ તેને રોકવાનો પણ પ્રયાસ કરે છે। હાલ સુરત એરપોર્ટને સુરક્ષા વ્યવસ્થાને ખૂબ જ સઘન બનાવવામાં આવે છે। એક વ્યક્તિની ડિટેલ પણ લેવામાં આવતી હોય છે। સુરત પોલીસ કહો કે સીઆઈએસએફ આ જવાન કહો કે સુરત એરપોર્ટના જે કર્મીઓ કહો, તમામ અત્યારે હાઈ એલર્ટની ઉપર છે અને સુરક્ષા વ્યવસ્થાની ઉપર તદ્દન ધ્યાન આપવામાં આવી રહ્યું છે।